ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મળશે. તો તેમાં આઈ ખેડૂત પોર્ટલ એટલે કે ખેડૂત લક્ષી યોજના અત્યારે હાલમાં જે 2025માં મફત ડ્રમ અને 2 પ્લાસ્ટિક બાસ્કેટ ટબ જે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે, જેમાં ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ બનાવેલ છે, જેવા કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ, ડિજિટલ ગુજરાત પોર્ટલ, NSAP પોર્ટલ તથા આઈ ખેડૂત 2.0 પોર્ટલ વગેરે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેથી રાજ્યના નાગરિકો ગુજરાત ગવર્મેન્ટ સ્કીમનો લાભ સરળતાથી મેળવી શકે અને વિવિધ કચેરીઓ સુધી રૂબરૂ જવાથી મુક્તિ મળે. જેમાં મિત્રો આપણે વાત કરીશું આ યોજનાનો હેતુ શું છે, યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા શું છે, યોજના હેઠળ મળવાપાત્ર લાભ શું છે, યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે, અરજી કેવી રીતે કરવી, રજિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરવું, તેની સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાં આપવામાં આવશે. તો તમે અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી કરીને તમે પણ આવી યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો. મિત્રો, ગુજરાત રાજ્યમાં પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઘણી બધી ખેડૂત લક્ષી યોજના ઓનલાઈન અરજીઓ થાય છે. રાજ્યના ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે. આઈ ખેડૂત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તથા મત્સ્યપાલનની યોજનાઓનો લાભ લઈ શકે છે. આ યોજનાનો હેતુ શું છે, તો આપણે જાણીશું કે મફત ડ્રમ અને ટબ વિશેની યોજનાનો હેતુ શું છે તે આપણે જાણીએ. રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે, જેથી લાભથી ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે. આ ખેડૂત યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર ટબ વિનામૂલ્યે આપવામાં આવશે. યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા. આ યોજના અન્વયે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. યોજના હેઠળ મળવાપાત્ર લાભ જોઈએ તો લાભાર્થી ખેડૂત દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે, જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લીટરનું પ્લાસ્ટિક ડ્રમ તેમજ 10 લીટરના 2 પ્લાસ્ટિકના ટોકર ટબની મફત આપવામાં આવશે. જોઈએ તો યોજનાનું નામ છે ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મળશે. ઉદ્દેશ એટલે કે ખેડૂતોની આવક વધારવા માટેનો ઉદ્દેશ છે. લાભાર્થી એટલે કે નાના અને શ્રીમંત ખેડૂત ભાઈઓને આ લાભ મળશે. સહાયની રકમ જોઈએ તો મફતમાં 200 લીટર ડ્રમ અને 10 લીટરના 2 ટબ મળવાપાત્ર છે. જે માન્ય વેબસાઇટ છે તે આઈ ખેડૂત 2.0 ની અત્યારે અપડેટ થયેલ નવી વેબસાઇટ પરથી આ અરજી તમે કરી શકશો. મિત્રો, અરજીની પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર કરવાની રહેશે અને અરજીની તારીખ જોઈએ તો છેલ્લી તારીખ છે 15/5/2025. મિત્રો, તો તમે 15/5/2025 સુધીમાં આ યોજનાનો લાભ મેળવી શકશો અને ઓનલાઈન અરજી પણ કરી શકશો. મિત્રો, યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ 2025 દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓ ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરે છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ, જેમાં આધાર કાર્ડની નકલ, જમીનના 7/12 અને 8 ની નકલ, ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર, તે પણ જો લાગુ પડતું હોય તો જ આપવાનું રહેશે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર. ત્યારબાદ વન અધિકારી પત્રની નકલ જો લાગુ પડતું હોય તો આપવાનું રહેશે. અરજી કેવી રીતે કરવી, તો ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય છે, જેમાં ખેડૂત લક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ વીસી મારફતે કરી શકાય છે. આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય તેમની પાસેથી પણ આ કરી શકાય છે અરજી. આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકાર હોય તો ઘરેથી પણ ભરી શકાય છે. આઈ ખેડૂત પોર્ટલ રજિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ, જેમાં કિસાનોને વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે, જેના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આઈ ખેડૂત વેબ પોર્ટલ જે અત્યારે 9/2025માં હાલ બનાવેલ છે. આ પોર્ટલ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કોઓપરેશન ડિપાર્ટમેન્ટ થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગતવાર નીચે મુજબ માહિતી જાણીશું. તો સૌ પ્રથમ ગૂગલ સર્ચ બોક્સમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 સર્ચ કરવું, અથવા તો આ તમે વેબસાઇટ જુઓ છો તેના પરથી પણ મિત્રો તમે વેબસાઇટ ઓપન કરી શકશો. જે વેબસાઇટ ઓપન કરતાની સાથે તમારી સામે એક આવું પેજ આવશે, જેમાં તમારે અલગ અલગ યોજનાઓ પર જવાનું રહેશે, જેમાં
ઉપર મુજબ સ્ક્રીન ખુલશે, જેમાં યોજનાઓ પર ક્લિક કરવું, જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખુલશે, જેની નોંધ કરીને ક્લોઝ કરવાનું રહેશે. ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે. જે મિત્રો તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજના છે તેના સામે ક્લિક કરવાનું રહેશે, જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ 2 પ્લાસ્ટિકના ટોકર ટબ નામની યોજના છે, જેમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. અને જો મિત્રો તમને ત્યાં ના બતાય તો તમે લિસ્ટમાં આગળ પાછળ જોઈને ચેક કરી શકો છો અને અરજી કરવાની રહેશે. ત્યારબાદ હવે ડ્રમ અને 2 પ્લાસ્ટિકના ટોકર ટબની યોજના ખુલશે, જ્યાં તમે રજીસ્ટર અરજદાર છો તેના હા કે નામાં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે. મિત્રો તમે રજીસ્ટર અરજદારમાં હા સિલેક્ટ કરતા આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે, જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રાશન કાર્ડની વિગતો, આઈ ખેડૂત 7/12 વગેરે તમામ માહિતી ભરીને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે. જે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું એક પેજ આવશે, તેમાં સંપૂર્ણ માહિતી ભરીને તમારે અરજી સેવ કરવાની રહેશે. અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં સુધારા વધારા કરવાના હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો તેના પર જવાનું રહેશે. લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહીં, તેની નોંધ લેવાની રહેશે. મિત્રો જે તમે મિત્રો જોઈ શકો છો આ મુજબનું પેજ આવી જશે. ત્યારબાદ અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને લાભાર્થીની સહી અને અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ અથવા કચેરીના સરનામે અરજી કર્યાના તારીખથી દિન 7માં રજૂ કરવાની રહેશે. મિત્રો તો તમે મિત્રો જોઈ શકો છો આ મુજબનું જે તમે અરજી કરશો તો એક પ્રિન્ટ આવી જશે. ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આવવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભાર્થીએ સહી સિક્કા કરાવ્યા બાદ અરજીની પ્રિન્ટ સહી કરેલ નકલ અપલોડ કરવા પર ક્લિક કરો, તેના પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. મિત્રો લાભાર્થીના અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. સ્કેન કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવી, તેની સાઇઝ 200 KB થી વધવી જોઈએ નહીં. મિત્રો આ ખેડૂત બાબતે ખાસ સૂચના છે જે આપણે જોઈશું કે આ ખેડૂત પોર્ટલમાં જે ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે તે અત્યારે નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપોઆપ નક્કી થઈ જશે. સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે, જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે. ખેડૂત નોંધણી હોય કે ના હોય તો પણ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે. જો તમે આ ખેડૂત રજીસ્ટ્રેશન ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર, અને જો તમે આ ખેડૂત રજીસ્ટ્રેશન ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે, જેમાં તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. તે OTP વન ટાઈમ પાસવર્ડ નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપોઆપ ઓનલાઈન આવી જશે. જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતા હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નીચેની કચેરીમાં આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે. પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર SMS દ્વારા પ્રાપ્ત થશે. આ ખેડૂત પોર્ટલ પર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં. એકવાર એપ્લિકેશન કન્ફર્મ કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંક લિસ્ટમાં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. એપ્લિકેશન સ્ટેટસ એટલે કે આ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ આપની ખેડૂતોને ડ્રમ અને 2 પ્લાસ્ટિક વિનામૂલ્યે યોજનાની અરજીની શું સ્થિતિ છે તે જાણી શકાય છે. અને અરજીનું સ્ટેટસ જાણવા માટે તાલુકાની કે જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ જવાની જરૂર નથી. મિત્રો તો મિત્રો તમે આ વિડીયોમાં જોયું કે આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો કઈ રીતે તેની અરજી કરી શકીએ, કેવી રીતે પ્રિન્ટ લઈ શકીએ, તેની સંપૂર્ણ માહિતી તમને મળી રહી છે.